શું કેવું છે ભાઈ જીવન? કોણ? તો તમારી પોતાની એઝ એન એક્ટર આ જર્ની ક્યારથી ચાલુ થઈ છે? આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. તમે જેટલી ધારો ને એ થાય ને એના કરતા જે તમે અનએક્સપેક્ટેડ જે થયું હોય ને એ બહુ કમાલ થયું હોય. એઝ એન થિયેટરના કલાકાર પ્રમાણે જો વાત કરું, થિયેટરનો કલાકાર એક ફિલ્મમાં શું મિસ કરતો હોય છે? અને પ્રેક્ષકની દ્રષ્ટિએ બી જે આપણે ઘણી વાર પછી કહેતા હોય ને જે કાચું કપાય છે, ઓછું લાગે છે, કંઈક મિસિંગ છે, બધું આ મિસિંગ હોય છે એવું મને લાગે. હું આરજવની વેઇટ કરું કે મેં કીધું આ સાલ આવ્યો નથી હજી સુધી, ટાઈમ થઈ ગયો. પછી કે આવ્યો, મેં ક્યાં તો કે ઓડિશનમાં ગયું. કયું ઓડિશન? મને કે બોલાવ્યું હતું એક ફિલ્મનું, ગુજરાતી ફિલ્મનું. તો શું કેવું છે પ્લે, તમારું નાટક જે અત્યારે હું એમ કહી શકું કે લગભગ તમારા જીવનનું એક અમૂલ્ય સ્થાન કહેવાય કે યોગદાન કહેવાય કે કાંઈ પણ એને શબ્દ તમે આપી શકો, મસાજ. પણ મારા ભાઈબંધોને એવું કે કેમ કે એમાં બહુ જ એનર્જી ને બહુ જ મહેનત જાય છે કે એકલા આટલું બધું કરો તમે. તો મને ત્યાંથી જાણવું છે કેવી રીતના તમને ઓફર થઈ, ઓડિશનનો પ્રોસેસ અને ફ્લોર ઉપરની વાત, પછી આગળ વાત હા, કરીશું. જો આમાં કેવું છે કે એ જ્યારે ફિલ્મ આવી ને તો નંદિતા દાસ છે ને એમના મધર અથવા ફાધર બીમાંથી એક ગુજરાતી છે. એટલે એવું હોય છે ખરા નહીં, આ કલાકાર હોય છે થોડીક ટેડી ચાલતો ચાલે નહીં. મારા મિત્રના ત્યાં જ હું કોલેજ ટાઈમમાં હું સવારે કોલેજ જોઉં, પછી બપોરે જોબ જોઉં, પછી સાંજે રિહર્સલ્સ કરું નાટકને એવું કરતો ને ત્યારે વર્ષે એકવાર તો આવવાનું થતું જ હતું સુરતમાં.